પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપપ્રણાશનમ, મંગલાન સવેસી, પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે. દેવોએ ઔષધિઓનો હવન કરીને યજ્ઞનો વિસ્તાર કર્યો. વૈધ અશ્વિની કુમારોએ અને દેવી સરસ્વતીએ વેદવાણીથી ઇન્દ્રદેવ માટે ઇન્દ્રિય સામર્થ્યોને ધારણ કર્યા. નમો અર્હં સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાદુભ્ય. જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર અને ભારત દેશમાં વર્તમાન ચોવીસીના 9મા તીર્થંકર શ્રી સુવિધનાથ ભગવાન, જેમને પુષ્પદંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવા સુવિધનાથ ભગવાનના જીવનની સંક્ષિપ્ત વિગતો જાણીશું. તો કે 9મા તીર્થંકર વર્તમાન ચોવીસીના સુવિધિનાથ ભગવાનના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ સુગ્રીવ હતું તથા તીર્થંકર પરમાત્મા સુવિધિનાથ પરમાત્માની માતાનું નામ રામારાણી હતું. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથ ભગવાનના જન્મ સમયે તેમના લાંછન તરીકે તેમની જંગા પર મગરમચ્છનું ચિહ્ન ઉપસ્થિત હતું. તીર્થંકર પરમાત્માના શાસન યક્ષ તરીકે અજિતદેવ તથા શાસન યક્ષિણી તરીકે સુતારિકા દેવીના નામ આગમ ગ્રંથોમાં વર્ણવેલા છે. તીર્થંકર પરમાત્મા શ્રી સુવિધિનાથ ભગવાનના શાસન યક્ષ શ્રી અજિત યક્ષ કેવા છે? તો કે શ્વેત વર્ણ છે, કુર્મ અર્થાત કાચબાનું વાહન છે અને 4 ભુજા છે. જમણા 2 હાથમાં માતુલિંગ અને જપમાળા છે, ડાબા 2 હાથમાં નોળીઓ અને ભાલા છે. શાસન યક્ષિણી શ્રી સુતારિકા દેવીનું વર્ણન તો કે શરીરનો વર્ણ
ગૌર છે, વૃષભ વાહન છે તથા 4 ભુજા છે, જમણા 2 હાથમાં વરદ અને જપમાળા છે તથા ડાબા 2 હાથમાં કલશ અને અંકુશ છે. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથને શરીરની ઊંચાઈ 100 ધનુષ્યની છે, શરીરનો વર્ણ શ્વેત અને પૂર્વભવ સંખ્યા 3 વર્ણવેલ છે. પૂર્વભવમાં નામ મહાપદ્મ હતું અને પૂર્વભવની નગરી તો કે જંબુદ્વીપ, જંબુદ્વીપની ફરતે લવણ સમુદ્ર, ત્યાર પછી ઘાતકી ખંડ, ઘાતકી ખંડના ફરતે કાલોદધી સમુદ્ર અને ત્યાર પછી અર્ધપુષ્કર દ્વીપ, તેમાં પૂર્વ મહાવિદેશ ક્ષેત્રમાં પુષ્કલાવતી નગરી, પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે તેમનો જન્મ હતો. તે સમયે તેમના પૂર્વભવના ગુરુનું નામ સર્વ જગદાનંદ હતું. પૂર્વભવ અર્થાત મહાપદ્મ તરીકે પૂર્વભવમાં આયુષ્ય પૂર્ણ કર્યા પછી તેઓ આનત અર્થાત વૈજયંત દેવલોકમાં દેવ થયા. ત્યાં 19 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અને ચ્યવન પામીને જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં તેઓ અવતર્યા. તેમના ચ્યવન સમયે તેમની માતાએ પોતાના મુખમાં હાથીનું સ્વપ્ન પ્રવેશતું જોયું હતું. તીર્થંકર પરમાત્માની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણ વદ નોમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાવદ નોમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શ્રી સુવિધિનાથ ભગવાનનો ગર્ભકાળ 8 માસ 26 દિન ગણાય છે. જન્મનો આરો ચોથા આરાના ઉત્તરાર્ધનો ગણાય છે. જન્મ નગરી કાકંદી અને જન્મદેશ કૌશલ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથનો જન્મ મારવાડી તિથિ પ્રમાણે માગસર વદ પાંચમ અને ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ પાંચમ. મતાંતરે ક્યાંક કોઈક ધર્મ ગ્રંથોમાં જન્મતિથિ કારતક સુદ પાંચમ પણ વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથનો જન્મ ઇક્ષ્વાકુ વંશ અને કાશ્યપ ગોત્રમાં થયો હતો. તેમની કુમાર અવસ્થા 50,000 વર્ષ પૂર્વ ગણાય છે. રાજ્ય અવસ્થા 50,000 પૂર્વ 28 પૂર્વાંગ ગણાય છે. તેઓ વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ સોમદત્તા હતું. તેમને 19 પુત્રો હતા તેમજ એક પણ પુત્રી નથી તેવું શાસ્ત્રોમાં વર્ણન છે. તીર્થંકર પરમાત્મા શ્રી સુવિધિનાથનો ગૃહસ્થ કાળ 88 પૂર્વાંગ અધિક 1 લાખ પૂર્વ ગણાય છે. વર્તમાન 24ના 9મા તીર્થંકર શ્રી સુવિધ્યનાથ ના માતા અને પિતા આયુષ્ય પૂર્ણ કરીને સનતકુમાર દેવ લોકમાં ગયા તેવું આગમ ગ્રંથોમાં વર્ણન છે. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે માગસર વદ છઠ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક વદ છઠ છે. મતાંતરે કારતક સુદ છઠ પણ અમુક ગ્રંથોમાં વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથે કાકંદી નગરીના સહસ્તામ્ર વનમાં
1000 અન્ય જીવો સાથે દીક્ષા ધારણ કરેલી. તે વખતે તેમની શિબિકાનું નામ સુરપ્રભા હતું. દીક્ષાનો સમય બપોરના 12:27 પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્મા સુવિધિનાથે દીક્ષા ગ્રહણ કરેલી. દીક્ષા સમયે છઠનું તપ હતું અને છઠના તપ પછી તીર્થંકર પરમાત્માએ ખીર દ્વારા પારણું કર્યું હતું. તે પારણાની નગરી હતી શ્વેતપુર અને ભિક્ષાદાતા તરીકે જે ભાગ્યશાળી હતા તેનું નામ પુષ્પ હતું. દેવી દેવતાઓના આવશ્યક આચાર મુજબ પ્રથમ દીક્ષાદાતાના ઘરે 5 પ્રકારે દેવો વૃષ્ટિ કરે છે. તીર્થંકર પરમાત્માનો છદ્મસ્ત કાળ 4 મહિના ગણાય છે. 4 મહિનાના છદ્મસ્ત કાળ પછી તીર્થંકર પરમાત્માની કેવળ જ્ઞાન તિથિ મારવાડી પંચાંગ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક સુદ ત્રીજ ગણાય છે. કેવળ જ્ઞાનની નગરી જે વનમાં અને જે નગરીમાં તેમણે દીક્ષા લીધી હતી તે જ નગરીમાં અને તે જ વનમાં અર્થાત કાકંદી નગરી અને સહસ્ત્રામ્ર વનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન છઠ્ઠના તપ સમયે માલુર ઉર્ફે મલ્લી વૃક્ષ નીચે ઉપજ્યું હતું. તીર્થંકર પરમાત્માના જીવન દરમિયાન ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ હતા. જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1200 ધનુષ્યની ગણાય છે. સંવસરણની ઊંચાઈ 32 કોષ અશોક વૃક્ષ સાથે ગણાય છે. સુવિધિનાથ પરમાત્માને કેવળ જ્ઞાન પછી દેશનાનો પ્રધાન વિષય આશ્રવ ભાવના હતો. તીર્થંકર ભગવાનની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેમાં પ્રથમ ગણધર તરીકે સૌભાગ્ય મેળવનાર ભાગ્યશાળીનું નામ વરાહક હતું. તીર્થંકર ભગવાનના 88 ગણધરો હતા. પ્રથમ સાધ્વીનું નામ વારુણી હતું. મુખ્ય ભક્ત રાજાનું નામ યુદ્ધવીર્ય હતું. ભગવાનના પરિવારમાં 7500 કેવળ જ્ઞાની, 7500 મન પર્યાય જ્ઞાની, 8400 અવધિ જ્ઞાની, 1514 પૂર્વધર જ્ઞાન ધરાવનારા અને વૈક્રિય લબ્ધિધારી 13000 વ્યક્તિઓ હતા. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથના સાધુઓની સંખ્યા 2 લાખ ગણાય છે. તેમના વસ્ત્રોનો રંગ પંચરંગી અને તેમના તમામ સાધુઓનો સ્વભાવ રુજુપ્રાજ્ઞ તથા વિચક્ષણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથના સાધ્વીની સંખ્યા 1,20,000. તેમના સમયમાં વાદી મુનિ 6,000 હતા. શ્રાવકોની સંખ્યા 2,29,000 તથા શ્રાવિકાઓની સંખ્યા 4,72,000 હતી. તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 4 માસ 28 પૂર્વાંગ ન્યૂન 1 લાખ પૂર્વ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ નોમ ગણાય છે. નિર્વાણ સમયે મૂળ નક્ષત્ર અને ધન રાશિ હતી. નિર્વાણ સમયે પરમાત્માને કાયોત્સર્ગ અવસ્થા હતી. નિર્વાણ સમયે તપ 30 દિવસના ઉપવાસ હતા અને નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનારા 1000 જીવો હતા. નિર્વાણ દિવસના પાછલા ભાગે થયેલ અને સમેત શિખર ઉપરની ટૂંકનું નામ સુપ્રભગીરી હતું. તે સમયે સમેત શિખરની યાત્રાનું ફળ
1 કરોડ પૌષદ ઉપવાસ ગણાતું હતું. તે સમયે તે ટૂંક ઉપરથી 1 કોડાકોડી 99,07,480 જીવો આ ટૂંક ઉપરથી બહુચેક ગયેલા છે. તીર્થંકર પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વમાં 28 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. તીર્થંકર પરમાત્માનું આયુષ્ય 2 લાખ પૂર્વનું ગણાય છે. સુવિધિનાથ પરમાત્માનો અંતર્માન કાળ 90 કોટી સાગરોપમનો ગણાય છે. તેમના સમયમાં સુવિધિનાથ ભગવાનના સમયમાં અધ્યાત્મ જગતનું એક આશ્ચર્ય ઉત્પન્ન થયેલું કે તે સમયે તીર્થંકર હોવા છતાં અસંયતિની પૂજા થયેલી. તેમના સમયમાં વિશિષ્ટ તપ તરીકે 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાતા હતા. જિનાલય શિલ્પ નામ પુષ્પદંત અને જિનાલય દીક્ષા દ્વાર પશ્ચિમ હતું. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન મૂળ નક્ષત્રમાં અર્થાત ધન રાશિમાં થયેલા. તેમની જન્મની રાશિ પણ ધન છે. તેમની રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નાડી આદ્ય, તીર્થંકર પરમાત્માનો ગણ રાક્ષસ અને તીર્થંકર પરમાત્માની યોની વાનર ગણાય છે. તેમનું રાશિ તત્વ ધન રાશિ હોવાથી અગ્નિ તત્વ ગણાય છે અને રાશિની જાતિ ક્ષત્રિય ગણાય છે. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથનો વર્ગ મેષ ગણાય છે અને પ્રાકૃત નામ સુવિહિમ પુષ્પદંતમ ગણાય છે. સુવિધિનાથ ભગવાનની જન્મકુંડળી વિશે સંક્ષિપ્ત માહિતી અર્જિત કરીશું. તીર્થંકર પરમાત્મા સુવિધિનાથ ભગવાનનો જન્મ સિંહ લગ્નમાં થયો છે. લગ્નમાં મંગળ અને કેતુ છે. બીજા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં સૂર્ય બુધ છે. પાંચમા સ્થાનમાં ધન રાશિમાં શુક્ર અને ચંદ્ર છે. છઠ્ઠા સ્થાનમાં મકર રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં કુંભ રાશિમાં શનિ અને રાહુ વિદ્યમાન છે. આઠમા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં મેષ રાશિમાં એક પણ ગ્રહ નથી અને 10મા વૃષભ રાશિમાં ગુરુ વિદ્યમાન છે. 11મા સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી અને 12મા સ્થાનમાં કર્ક રાશિમાં પણ કોઈ પણ ગ્રહ નથી. તીર્થંકર પરમાત્માની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ સ્વગૃહી છે તથા શનિ અને રાહુ ઉપર લગ્નમાં બેઠેલા મંગળની દ્રષ્ટિ છે. વૃષભ રાશિનો માલિક શુક્ર પંચમ સ્થાનમાં છે અને પંચમ સ્થાનનો માલિક ગુરુ 10મા સ્થાનમાં છે. તો કે ગુરુ અને શુક્ર બંને પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપે છે. 7મા સ્થાનમાં શનિ પોતે સ્વગૃહી જ છે. જન્મ કુંડળીમાં સિંહ લગ્ન છે. લગ્નમાં સિંહનો મંગળ છે અર્થાત ચોથા સ્થાનનો માલિક મંગળ લગ્નમાં બેઠો છે અને લગ્નનો માલિક સૂર્ય ચોથે બેઠો છે. અર્થાત પહેલા અને ચોથા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી સૂર્ય અને મંગળ પણ સ્વગૃહી જેવું ફળ આપે છે. તો કે ભાઈ તીર્થંકર પરમાત્માની કુંડળીમાં સૂર્ય, મંગળ
ગુરુ અને શુક્ર 4 ગ્રહો પરિવર્તન યોગથી સ્વગૃહી જેવું ફળ આપે છે અને સપ્તમ સ્થાનમાં શનિ સ્વગૃહી છે, અર્થાત સુવિધિનાથ પરમાત્માની કુંડળીમાં 5 ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપવા વિદ્યમાન થાય છે. સુવિધિનાથ પરમાત્મા પ્રત્યે અહોભાવ ધરાવતા વિદ્વાનોએ તે સંસ્કૃત સ્તુતિનો આપણે આનંદ માણીશું. કરામલ કવદ્દિ દ્વિચ કલયન કેવલ શ્રિયા અચિંત્ય મહાત્મ્ય નિધિ સુવિધિ બોધયે અસ્તુ વહ. જે પોતાની કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીથી સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા મહાત્મ્યના નિધાનરૂપ છે, એવા સુવિધિનાથ ભગવાન તમારા બોધને માટે થાવો. ગુજરાતી સ્તુતિ. સેવા માટે સુરનગરથી દેવનો સંગ આવે, ભક્તિ ભાવે સુરગીરી પરે સ્નાત્ર પૂજા રચાવે. નાટ્યારંભે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા કરી સુવિધિ જનની કોણને ચિત્ત નાવે. ગુજરાતી છંદ. વેર વિરોધ સગળા જન ત્યાં વિસારે, મિથ્યાત્વયો વિનયી વાક્ય મુખે ઉચ્ચારે. વાદી કદી અવિનય થઈ વાદ માંડે, દેખી જીનેશ સુવિધિ જન ગર્વ છાંડે. પ્રાર્થના. સુવિધિનાથ પ્રભુના ચરણે સુખની નહીં રહેતી અવધિ, રામાનંદનની રચનાથી ગુંજી ઉઠે મનની અવની. કેવી સુંદર રીત બતાવી આત્મશુદ્ધિ કરવાની, પ્રભુ ચરણોમાં દૂર થતી સહુ વિપદાઓ દુનિયાભરની. સુવિધિનાથ પરમાત્માના પ્રસિદ્ધ તીર્થો કાકંદી અને સુરતમાં આવેલા છે. ચૈત્ય વંદનમાં સુવિધિનાથ નવમાનમો, સુગ્રીવ જસ તાત મગર લંછન ચરણે નમો, રામારૂડી માત. આયુ 2 લાખ પુરવતણું, સતધનુષ્યની કાયા, કાકંદી નગરી ધણી પ્રણમો પ્રભુ પાય. ઉત્તમ વિધિ જે અથી લહ્યો તેને સુવધી જીન નામ, નમતામ તસ્પદ મદમને લહીએ શાશ્વત ધામ. સુવિધિનાથ ભગવાનનું સ્તવન. मैं कीनो नहीं तुम बिन और सुराग, दिन दिन वान चढ़त गुण तेरो जसु कंचन पर भाग. औरन में है कसाय की कलिमा, सो क्यों सेवा लाग, राजहंस तू मान सरोवर और सुचि रुचि काग. विषय भुजंगम गरुड़ तु कहिए, और विषय विषनाग, और देव जल छिल्लर सरिखे तू तो समुद्र थाग. तू सुर तरुजन वांछित पूरण, और तो सूके साग. तू परशोत्तम तू ही निरंजन, तू शंकर बड़भाग. तू ब्रह्मा तू बुद्ध महाबल, तू ही ज देव वितराग. सुविधिनाथ तुम गुण फूलन को
मेरो दिल है बाग। जस कहे भ्रमर रसिक होई तारे, लीजे भक्ति पराग। સુવિધિનાથ ભગવાન સમેત શિખર ટૂંકથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે સમેત શિખરની સુપ્રભગીરી ટૂંકનો દુહો. સુપ્રભગીરી ટૂંક સુવિધિનાથ, સમેત શિખર તીર્થ સાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમો પૂજુ અનંતી વાર. નવમાં તીર્થંકર સુવિધિનાથ ભગવાનના 3 ભાવ ગણાય છે. તેમાં પદ્મરાજાના ભાવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થાય છે અને તે જ ભાવમાં તેમણે તીર્થંકર નામ કર્મ ઉપાજિત કર્યું અને વૈજયંત દેવમાં આયુષ્ય પૂર્ણ કરીને જાય છે. વૈજયંત દેવનું આયુષ્ય પૂર્ણ કરી અને સુવિધિનાથ ભગવાન તરીકે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં 9મા તીર્થંકર તરીકે અવતાર લે છે. આવા સુવિધિનાથ ભગવાનના પંચકલ્યાણકની 5 તિથિઓ અને તે સમયે કરવાના જાપના વિશે આપણે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ મહાવદ નોમ જપ ઓમ રીમ સુવિધિનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ કારતક વદ 5મ ઓમ રીમ સુવિધિનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ કારતક વદ 6 અને મંત્ર જપ છે ઓમ રીમ સુવિધિનાથાય નાથાય નમઃ. કેવળ ગાન કલ્યાણક તિથિ કારતક સુદ 3 ગણાય છે અને મંત્ર જપ ઓમ રીમ સુવિધિનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ભાદરવા સુદ 9 અને મંત્ર જપ છે ઓમ રીમ સુવિધિનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ
अहिंसक चिंतवन हो जोरे सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे आ दुनिया में सर्वे जीवने सुख ने शांति